હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. તો જો અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને મારી દીવાબત્તી પતી ગઈ. અને આ ભાઈ જો હોસ્ટેલથી આવ્યા છે, હજુ કાલ નહીં પરમ દિવસ આવ્યા હતા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અત્યારે પૈસા ને ફૂલ અને આ ડબ્બો છે ને, તમને શું લાગે છે દર ફેર લઈને આવે છે? આ એક ફેર લઈને આવ્યો છે, હજુ આ ફેર જ તે. બાકી દર ફેર તો છે ને 11-12 વાગે જાગે ને ખબર ના હોય. આ તો આજ સવાર પપ્પાએ જગાડી દીધો છે. ભક્તિ કરે છે. અને જો હું તો નહીં ધોઈને તૈયારી આપણે થઈ ગયા અને દીવાબત્તી પતી ગઈ, ચા નાસ્તો થઈ ગયો. તો આપણે જઈએ ભઠ્ઠે, કેમ કે પપ્પા અને મમ્મી ને બધા ગયા છે ધોલેરા કથામાં, આપણે ધવલ એમને ત્યાં. તો આપણે જઈએ, ચલો. અત્યારે આપણે આ ક્રેટા લઈને જવાની છે. આ છે ને દિલીપ દાદાની છે. એમાં થયું કેવું, કાલ આપણે જે ક્રેટા છે ને 6111 એ મેં આખી બપોર છે 2.5 કલાક મસ્ત સાફ કરી. અને સાંજે હજુ 5 વાગે પપ્પાને બધા આવ્યા ઘરે કથામાંથી અને કીધું કે હવે છે ને ગાડી દિલીપ દાદાના ઓલા પાર્ટનર કહીએ ને એમને લઈ જવાની છે. બહાર જતા હતા તો હવે એમને આપવા ગયો અને આ ગાડી લઈને આવ્યો ઘરે. હવે થોડાક ટાઈમ આપણે આ ફેરવવાની છે. જઈને આવો ત્યાં સુધી આ જલ્દી, બહુ આગળ આવી ગયો. પહોંચી ગયા આપણે ભઠ્ઠે. જો આનંદ હેલો ગાઈઝ નહીં, વેલકમ ટુ ગાઈઝ. અહીંયા લેવલ કરે છે આ જમીન ઉપર, કેમ કે હવે ઈંટોના થપ્પા અહીંયા લાગવાનું ચાલુ થશે ને એટલે પછી જઈએ ઉપર. અને જો અત્યારે તો આ પેટ લડાવે છે. આમાં અમને કેવું કે છે ને 2 પતંગો છે બધાના ભાગમાં, એટલે 20 લાયા છે 2. તો એમાં કેવું ધારો કે આ ચગાવતો હોય અને આની કપાય ને તો પછી બીજાનો વારો આવે એટલે બીજાને ચગાવવાની. આમને આવી રીતના સિસ્ટમ. જો લો અબ્દુલ્લો અહીંયા જ છે. તો સારો કપડાં જ નહીં બદલતું એવું લાગે છે. જો અત્યારે આ જગ્યાએ ફૂલ સીધું કરી નાખ્યું, એકદમ સપાટ, એટલે શું ઈંટો મૂકવા વાંધો ના આવે. ના એ રહી જો આપણે ઢબુડી 5589. એવું થતું હશે. આનું આમ નામ એવું છે ઢબુડી, આમ છે દસું આવે. પણ શું કરીએ કે પહેલેથી પપ્પા અને દાદા એ બધા એવી રીતનું જ કહે, તો પછી અટીઓ પડી ગઈ ઢબુડી કહેવાનું. જો અત્યારે તો ત્યાં બીજી ગાડી આવી છે ભરાવા. જઈએ આપણે અહીંયા ઈંટો ગણવાની ને, તો અહીંયા જઈએ. અત્યારે તો અહીંયા ચીમની ઉપર આવી ગયા છે. અને જો આ જગ્યાએ બીજી ઢબુડી ભરાય છે. આ કાંતિ કાકા ને કમા કાકા. અને એ એટલી ધૂળ ઉડે છે કે કાયદેસર છે ને આપણે પાવડર ચોટી જાય મોઢા ઉપર, પાવડર એટલી ધૂળ. આમ જો અત્યારે પવન આમનો થયો એટલે એ જો અહીંયાનો આવ્યો. આગળ જવું પડશે. અડધી તો ધૂળ આમ જ ભરાઈ જાય સવારમાં. હા જુંદી બાવા જેવા થઈ જઈએ છીએ. અત્યારે અહીંયા પહોંચ્યું ભરાઈનું કામકાજ. કાલ આ જગ્યા ઊંધી હતું, આ ફાવડો પડ્યો ને આ. અત્યારે અહીંયા જો અને ઓલી સ્ટોકમાં હજુ લાઈન જ મૂકી છે. જેવી આ એક ખાલી થશે છોટા હાથી એટલે બીજું ભરવાનું ચાલુ. અને જો આ જગ્યાએ આપણે પકાવવાનું પહોંચ્યું. કોલસો નાખવાનો ટાઈમ થયો એટલે હવે ઢગલા કરશે ને પછી નાખશે. આ જગ્યાએ અલગ જ ગરમ પવન. હા શિયાળામાં તો મજા જ આવે, ખાલી ઉનાળામાં જ તે લેફ્ટ રાઈટ લેવાઈ જાય. ચીમની તો અત્યારે ખાસું બેઠો હતો, અડધો પોણો કલાક બેઠો. પછી રમેશ દાદા જોડ પાછો ગયો તો ઈંટો ગણવા, એ ગણી ના. અને જો આ ગાડી જે આવી હતી ને આપણે ધંધુકાથી, એ ભરાઈ ગઈ. 8000 ઈંટો ભરવા આવી હતી. હવે એકવાર ચક્કી આંટો માર લઈએ અને પછી બેસીએ આપણે ઓફિસે. અત્યારે ચક્કી આવી ગયા છે. અને જો આ 2 ટ્રેક્ટરો ધોયા છે, મીન્સ 2 ટ્રેક્ટર ધોયા એટલે ટોલી ધોઈ હોય, કેમ કે છે ને સવાર માટી આપવા ગયા હોય પાટલાના, એટલે આખું ટોલી બગડેલી હોય, ચીકણી માટીથી હોય ને. હમણાં તો કોરી માટી નાખશે અંદર એટલે ધોઈ કાઢ્યું હોય. અને પાણી ભરી દીધું છે. 20 મિનિટ ચાલુ રાખ્યું હતું. હમણાં ચાલુ કરશે 1-1.5 કલાક રહીને બનાવવાનું. અત્યારે તો જો હજુ ઓફિસે જતા હતા ને અહીંયા આવ્યા. આ ઠેકેદાર કંઈક મતતા હતા બોલેરો. બેટરી વધારે ચાર્જિંગ થઈ ગયું છે એટલે સ્પાર્ક મારતી હતી એ કદાચ. જો આ ઠેકેદાર આપણે બહુ લીધા નહીં આપણે વિડીયોમાં, પરમ દિવસે હતા ને અત્યારે રહી છે. એ કહો તો ખરા કંઈક હેલો ગાઈસ કેવું કંઈક. ગાડીઓ જો 4 પડી છે, કેસ ક્રોસ,
એ લાલા કાકાની, ઓલી એક્સયુવી પંકજ કાકાની, ઓર આજે ભાઈ લઈને આવ્યા છે આપણે પાટલાવાળા. અને પાછળ ક્રેટા તો આપણી જો ટ્રેક્ટર ને જેસીબી અહીંયા ઓફિસ આગળ જ હોય, ફિક્સ પોઝિશન છે એમની. ચલો ઓફિસે જઈને બેસીએ. અત્યારે વાગે છે 12:15 અને આપણે નીકળી ગયા છે હવે ઘરે જવા. કેમ કે હજુ ઘરે જઈને પહેલા ટિફિન લેવાય જવાનું છે. મમ્મીને એમને તો મોડું થશે ઘરે આવવાનું, તો ટિફિન લઈને જઈએ ઘરે. મારા નનસુન જમવાનું છે. અત્યારે છે ને ક્રેટા મેં ચલાવી, આમ આ તો આપણે બહુ ચલાવવાનું હોય નહીં, બહુ અલગ લાગે. પહેલા તો જો મ્યુઝિક સિસ્ટમ હતી આપણી જે ક્રેટા છે એમાં તો બૂફર ને આમ કે સ્પીકર ને બધું અપગ્રેડ છે. એ શોખની વસ્તુ છે. હું છે ને એ સિરિયસલી પપ્પાએ એટલું પૈસા વસૂલ આમ એ નહીં સાંભળતા હોય, પણ હું અવાજ ફૂલ જ હોય 45 ઉપર એવી રીતના વાપરું. અને એમ કહીએ ને મજા અલગ છે એ વસ્તુની, આમ સ્પીકરોની ને ચલાવવામાં ત્યાં ક્રેટામાં અલગ. એટલે કેવી રીતનું, ધારો કે આપણી ક્રેટા છે એ મેન્યુઅલ છે, એમાં ત્રીજો ગેર પાડીને જો એક્સિલેટર દબાવે તો આમ ગાડી લાગે કે ના પાવર કરે છે. આમાં એવું કંઈ નહીં, આમ ગમે તેટલું દબાવો કે એકદમ આમ કહીને શાંતિથી જ ઉપડે. ઓલી તો આમ કેવું રોકેટના જેમ આમ દબાવીને ઉડી જ જવું છે એવી રીતનું ચાલતું હોય. ના આમાં એવું નહીં, જો અત્યારે આમ છે દબાવીએ પણ તોય શાંતિથી જ ઉપડે. એન્જિન આમાં કેટલું કે ખાલી 100 સીસીનો ફરક આવે. આપણે 1.6 હોય અને આ 1.5 છે. અને તોય ચલાવવાની તો જૂની જ જનરેશન મજા આવે, એ તો ખરું. આ જનરેશન આમ અંડર પાવર હોય ને એવું જ લાગે. તો ટિફિન લઈ લીધું છે, આવી રહ્યો બલદેવ હોટલમાં. એનસી ખબર શું ઈચ્છા થઈ કે બલદેવમાં અહીં લાવજે, પછી લઈ લીધું. હવે જઈએ ઘરે. પહોંચી ગયા ઘરે. અત્યારે ઘરે જમવા બેસી ગયો છું. આજના મેનુમાં છે રોટલી, સેવ ટામેટાનું શાક, ચોરીનું શાક, સલાડ ને છાશ. ભલે જમી કરીને જો અત્યારે દંગલ પિક્ચર ચાલે છે. તો અત્યારે હવે તો જમી કરીને બેઠા છે ને, જો ટીવીમાં અત્યારે ગીતો ચાલે છે. હું તો ઉપર જઈને ઊંઘી જવું છે. અમે શી ખબર ઊંઘ આવે છે. આમ જો રાજા સાહી છે ને, બાકી આયા તારનો બિચારો ફોન ગરમ થઈ ગયો છે. ના 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 એવું નહીં. જલસા કરે રાજુ. સ્વામિનારાયણ લાડુડીઓ. ચલો અત્યારે આપણે જઈએ ઉપર ને આરામ કરીએ, ઊંઘીએ થોડીક વાર તો નહીં, આમ તો બપોર ઊંઘી જ જઈએ. મળીએ તમને. જો સોનલ માસી રાડો પાડે છે અત્યારે. પોતું શું? અલે હા, બધું વાકી જ દેવાનું છે. જો પોતું થયું છે એટલે જીગ જેક પોઝિશનમાં જઈએ. સારું, તમે જાઓ તમ તાર, વાંધો નહીં. ચલો આપણે જઈએ ઉપર. અત્યારે ઉપર આવી ગયો છું. ના રૂમનો હાલ જો, બ્લેન્કેટ આમથી આમ. સવાર મોડા જાગે એટલે વારાય નહીં અધૂરામ પૂરું સમજે. બાકી તો રૂમ ચોખ્ખો જ છે. એટલે હવે સુઈ જઈએ થોડીક વાર. મળીએ આપણે તમને 4-5 વાગે. અત્યારે વાગે છે 4:17. મસ્ત ઊંઘી ગયા હતા, પણ શુભમનો ફોન આવ્યો કે આ લેવા દેવ વિશ્વ સોસાયટીએ, તો અહીંયા લેવા જઈએ છીએ. અને આપણી ક્રેટા આવી જઈ બપોરે જ આવી. હું ઊંઘી ગયો હતો, પણ ફોન આવી ગયો હતો પપ્પાનો. એટલે છે ને અંશુને કહી દીધું હતું કે આવશે એટલે લઈ લેજે. ચાવીને અને ઓલી ક્રેટાની આપી દીધી. નીકળ્યા છે હવે. શુભમ આદિ એમને લઈને આવી ગયા છે. ચલો અંદર મૂકી દઈએ ગાડી. ઘરે આવીને અત્યારે તો લોઅર પહેર લીધું છે. હવે જઈએ મહાદેવ અને પછી જીમ. ચલો અત્યારે મહાદેવ દર્શન કરીને પહોંચી ગયા છે આ નાના છોકરાને લેવા. જો એસ્થેટિક બને છે ને, આને લઈને જઈએ હવે જીમ. આજ તો બહુ દિવસે આવે છે નાની ફૂલવાડી.
આપણું વર્કઆઉટ પૂરું થઈ ગયું. આજે તું લેગ અને શોલ્ડર અને બંનેને ઉતારવામાં ફાંફા પડી ગયા. કેમ કે આજે આપણે એક્સ્ટ્રીમ જતા રહ્યા હતા સાઈડ વર્કઆઉટ કરવામાં. બંનેના પગ થથડે છે અને સપોર્ટ લઈને ઉતારીએ છીએ હતા. જઈએ ઘરે મળીએ તમને ઘરે જઈને. તો જીમથી તો ઘરે આવી ગયો હતો અને પછી બધા છે ને બેઠા હતા તો જમવા. તો હું જોડે ને જોડે બેસી ગયો. તો જમી કરીને બહાર આવ્યા છીએ ને અત્યારે આંટા મારું છું વંડામ. જઈએ હમણાં થોડીક વાર 15-20 આંટા મારીને જઈએ ઉપર. અત્યારે તો નીચે ખાસા આંટા માર્યા ને પછી આ રૂમમાં બેઠો. જો રૂમ તે ચોખ્ખો કરી નાખ્યો. એટલે ચોખ્ખો કરી નાખ્યો એટલે કેવું રૂમ સાફ જ હતો, પણ આ જે ચોરસા ને બધું હતું એ વાર્યું. કપડાં તે બધા ત્યાં પડ્યા હતા એ ગોઠવી દીધા જો વોર્ડરોબમાં કમ્પ્લેટ. કેમ કે છે ને સારું જે અહીંયા પડી રહ્યા હોય ને પછી એવું લાગે આમ થપ્પે થપ્પા થતા રહે એટલે મજા ના આવે અને રૂમ ખરાબ લાગે. એટલે કમ્પ્લેટ ચોખ્ખો કરી નાખ્યો. ત્યાં તો ધોવાના કપડાં છે એ તો સવારે લઈ જ લેશે મમ્મીને. હવે ચલો તો હું એડિટિંગ ચાલુ કરીએ. અત્યારે વાગે છે 9:46 અને હું એડિટિંગ કરતો હતો. મને અત્યારે અચાનક એક વસ્તુ યાદ આવી કે હું છે ને જો સાંજે ખબર શુભમને લેવા ગયો હતો તો શુભમને લઈને આવ્યો તો પછી મને કોલ આવ્યો રેન્ડમ. મને તો ખબર નહીં, મેં તું પાડ્યો. મેં કીધું હલો. તો એક બા બોલ્યા. હવે એ બાએ કીધું કે આજ તમારો નહીં, હા તારો વ્લોગ નહીં આવ્યો. મેં કીધું હે? તો કે હું છે ને તારા વ્લોગ દરરોજ જોઉં છું કે આજ તારો વ્લોગ નહીં આવ્યો. મેં કીધું હા બા હું થાકી ગયો હતો એટલે નહોતો મૂક્યો એ દિવસ આરામમાં. તો કે બરાબર. મેં કીધું તમે તાર કાલ આવી જશે. તો પછી કે હા. પછી મેં પૂછ્યું તમે કોણ? તો કે હું બા છું. તો કે મેં કીધું નામ? તો કે છું એ તો હું બા. મેં કીધું બરાબર. તો પછી એમને સામે કીધું નામ કે હંસાબા. મેં કીધું હંસાબા મારા બાનું નામ છે? તો કે મારા નામે હંસાબા છે. પછી હા એ શું કીધું એ બાવળાના હતા. હા જો એ બાવળાના હતા એટલું કીધું એમને. પછી મેં એવું કીધું હા વાંધો નહીં કાલ આવી જશે બ્લોગ. એમને કીધું સારું એ દરરોજ જુઓ છે બ્લોગ. મને ખબર પડી. તો બસ જો આ એક સીન હતો યાદ આવ્યો તો તમે કીધું કે બ્લોગમાં એડ કરવો પડે. આ તો બતાડવું જ પડે ને આવું તો. એટલે હવે એડિટિંગ કરીશ અને કેટલા અત્યારે તો જો ને 10 તો વાગી ગયા છે. એટલે હજુ એડિટિંગ કરીશ પછી પાછો કલાક અપલોડ કરવામાં અને પછી સુઈ જઈશું સિરીઝ જોઈશું. એટલે આજના બ્લોગ માટે આટલું જ. તે મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ.